હું લેવા તો પોટલી ઉધી હતી રે મને તમે પોટલી પાલે તો પોટલી મને પ્રાઇસ હું પોટલી પાઈને હેડ્યો છું ગાઈઝ આપણે વ્લોગ આજ બનાવીને આઈફોનનો પહેલો જ છે કાલ ફોન લાવીને આજ પહેલો જ શરૂઆત કરી છે આજથી બનાવવાનું ચાલુ કરી છે જોજો મજા આવશે તો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી આજનો વ્લોગ આપણે ચાલુ કરી દીધો છે અને ઉઠી જાય છીએ આવેલા નાવા તો બાકી છે પણ ભાભીને ના આવે છે ભાભીને નાસ્તો કા બેસ્યો છે મેં થોડો નાસ્તો કરી લઈએ ભાઈએ નાસ્તો કરી લીધો છે એક ભાઈ તો નાસ્તો કરીને ફરે છે અને મમ્મી બેઠી છે અને જો વઘારેલી ખીચડી ખા બેસી છે સોનબા હા 80 પાછો ના રે ગોપી વાળી વિડીયો મસ્તી બનાવે છે વ્લોગ તમે જોજો ઇન્સ્ટાગ્રામમાં ગાઈઝ આપણે તો મને તો દૂધ જો વહેલા ઉઠે ગાઈઝ આપણે આમાં ગલ્લો છે ને બકોપાનો ગલ્લો બકાભાઈના ગલ્લો લેબડો પાડે છે તે સંજયભાઈ ઉપાડવા જશે આપણે જોઈએ સંજયભાઈ ઉપાડીને આવે છે ભાઈએ તો લેબડો ભેગો કરી દીધો છે ટોટલી લેબડો ઘરા લેબડો કરી દીધો છે અનેક દાડું નખજે ને એના અનેક દાડું નખજે એ ચેતનારી જલ્દી હેડ્યો જલ્દી હેડ્યો હા હેડ્યો નખજે છે મેં નખજે તો ગાઈઝ અમારા સંજયભાઈ છે ને લેબડો નાખ્યો છે જો લેબડો ખાવા માટે નહીં એટલાથી આટલા લઈ ગયો બોલો આખું લાકડું ખેંચીને ગોપી ભાભી છે ને વાહન દોડી ગયો છે તો ગાઈઝ અમે નહીં થઈને તૈયાર થઈ જાય છીએ અને જોવા કેરું ખાવાનું ચાલુ છે ઝાલે કેરું ખાય છે હું એ કેરું ખાઉં છું ચમ આવ્યું તું ના કપાય ફોન બુદ્ધા વગર નહીં ફોન કપાતું છે જાગું અંધો પકડી દઉં હા ને આપણે થઈ જાય તૈયાર સિદ્ધપુર જવા માટે અને ગોપી ભાભી દેખાતા નહીં ચાલે ગોપી ભાભી ના બેઠો ઘરમાં સોનબા મારે છે પોતું કચરા પોતું કરે છે અને એના કચરા પોતું કરે છે ને આપણે સિદ્ધપુર જવાય છે મમ્મી બેઠી જો મારી મમ્મી ભાઈ ચોમારા નાવા પડી જાય અમારે સોઈ ને સોરી બધા કરે ગોડી શું ગોડી ગાઈસ કચરા પોતું કરવા મળશે જોઈશ જો આપણે જૂનું બાઇક છે ને આ બાઇક કાઢી તો છે આજે જો પડી તો હવે ચાલુ કરીએ છીએ ચાલુ થાય છે કે નહીં થતો ભાઈ આવી જશે ચાલુ કરીએ પીક મારીએ સત હોય પેલો જાય એવું તો મારા પાકી જા રેસ આવતો તો કાંઈ આપણું બાઇક છેલ્લા 15 દાડાથી પડી દીધું પણ અક્ષય જો ઉપરી ચાલુ થઈ ગયું છે અમે લઈને હેડ્યા છીએ બાઇકને લઈને વાળા જઈએ છીએ વાળા પેલો લેબડો પડે ને લેબડો વાળા નખવા જવાનું છે આપણો લેબડો છે ને વાળા બધું લેબડો બધું વાળા નખે ઓ મિલાવ પછી હા પકડ કમ્પ્લીટ માટી વાળી હા તો ગાઈઝ લેબડો બાઇકમાં મૂકી દીધું છે અમે હેડ્યા છીએ જા રે ટાટા બાય બાય મમ્મી ટાટા લેબડો ભરીને હેડ્યા છીએ અમે ચાલુ જ છે બ્લોગ અમારે ચાલુ છે આજે મારું ગોમનું ગોદડું છે ને ગોમનો વલ્લો છે કાંઈ જોઈ લો ટોપી ગોમનો વલ્લો એટલે આ પોણીમાં ચો કાઢી હતી એ પાઉ બાઇક બંધ થઈ ગયું ગાઈઝ પોણીમાં આપણું બાઇક બંધ થઈ ગયું છે અને પેલા મંદિર એને જ બંધ થઈ છે કાંઈ જો ફાઇનલી એ પાઉ ઢારમાં બંધ થઈ છું આગળ ઢાર છે ઉતર પડશે મારે એવું લાગે ગાઈઝ બાઇક ચાલુ થઈ ગયું છે આપણું જો 10-12 કિકો મારા પર ચાલુ થઈ ગયું છે તમે હેડ્યા ગોમના ગોદરા થઈને ગોમનો વલ્લો તો જોઈ લો ગાય ત્યારે બે ભાઈ જઈએ છીએ બે ભાઈ ગોમ તરાવ જોઈ લો ગાઈસ ના કોટા થઈ લેબડો પકડી એ પાવ જૂના બાઇક ઉપર પેલા બાઇક બહુ ચલાવ્યો આવી પણ હવે બાઇક બગડી જોઈએ એટલે ક્ષેત્ર પૂરતું રાશી મેં ક્ષેત્રમાં નહીં ફરતો હતો ખાસ ક્ષેત્રમાં નવ લઈ જઈએ છીએ બાઇક તો થકવી નથી
હમણાં ખર્ચો કરાય તો પડી મૂકી રીતે ગેરેજમાં લઈ જતા આપણો વારો આવી જશે કઈ જુઓ તળાવ એ આપણો આરે વારો આ કોટામાં છે આપણે બે ભેંસો બધું હવે બે આપણે નસો આપણે પાછળથી આપણે તળાવ છો હવે આપણે વારામાં લેબડું નાખી દીધું છે જુઓ અને પેલા ભાઈ છે ને એના વાજે તો ભેંસને નાખી જ જોઈએ લેબડું નશ્યો નહીં હોય નાખી દે પેલી પાડીને નાખી દે અમારે પાડી બેન લેબડો સારો ભાવે છે અમે ભેંસનો ઓછો ભાવે છે જો ભેંસો તો ગાળો કરી દીધો ચોમાસામાં હજી 2 દાળ નાખી દે ઓકે ડન ચલો ગાઈ ઘરે તો ગાઈ જો મોટો પરિચય આપી દઉં મારા ઘરમાં અમે 3 ભાઈ છીએ મોટા 2 ભાઈ પહેરેલા છે એક બૂન છે મમ્મી પપ્પા મોટા ભાઈના 3 છોકરા છે નાના ભાઈ વચોટ ભાઈ છે એના 3 છોકરા છે આ વચોટ છે સંજયભાઈ અને મોટા ભાઈ છે ને ઘેર છે અમે વાળા આવ્યા છીએ અને અમે વ્લોગ બનાવીએ છીએ તો જોજો મજા આવશે વ્લોગ બનાવવા માટે સ્પેશિયલ ફોન લાવ્યા છીએ અને એનું પહેલું જ રિઝલ્ટ આવ્યું પહેલો જ આ વ્લોગ ચાલુ કર્યો છે ને એ પહેલાં ફોનનો છે તો ભાઈ અમે ચાલુ થઈ ગયો કઈ મિનિટ ચાલુ નહીં થાય પણ ચાલુ થઈ ગયું ખરા આવી એમાં અમે ઘેર આવ્યા છીએ જોતા રહો જવાન છે બહુ થાય બિલકુલ જવાન છે એટલે લેટ નિકાલ ચાલુ કરી દેતા કઈ છે એવું છે ને તો મેં હેડ્યા છે સિદ્ધપુર ત્યાં સિદ્ધપુર જઈએ છીએ ગોપી વોપીને દાઢે બતાવવાનું હતું ને તે આજે મંગળવારે કીધું તું મારી અઠવાડિયે પહેલાં જઈને આવ્યા હતા અને ફરીથી જવાનું છે આજે મંગળવારે તે દાઢમાં દુખાવો પડેલો છે ને તે કોઈક દાઢ અંદર પેલું નહીં આપણે દવા મૂકીને કોઈક પેલું આપણે પૂરી કાઢે ને દાઢમાં દોડું કેમિકલ કોઈક મૂકે એના દાઢ પુરાવાની છે તે મેં હેડ્યા છે સિદ્ધપુર આમાં કાવું બનાવી જઈએ નાની કાવડી કાવ્યા આ કાવ્યા આવી છે ભાઈ કાવ્યા આવી છે નાની કાવ્યા આવી છે ગોડી હા તે અમે ચપ્પુ જવાનું કરો તમે યાર બેજે ચાલે જો ગઈ ઝાડ બે છે ગોપી ભાભી બરા ગોપી તમને આવવાનું બેજે હતા આવું જ પડશે બેવું ફરક હશે અમે ગોપી ભાભી અને ઝાડ ફરીથી ઉતર્યા છીએ સિદ્ધપુર હા ગાઈઝ કરી દે ચલો સિદ્ધપુર ચલો સિદ્ધપુર ખાડા પડવા માંડે નેચર થોડા ખાડા નેચર પડવા માંડે ગઈ મારા ઝાડને ખબર પડે જોવા રોડ નવો બનાવ્યો છે ને કઈ એટલે ઝાડનું એવું કેવું છે રોડ નવો પડે છે ને તેના તેના ખાડા પડ્યા છે પાણી ભરેલું રહેશે ને એટલે એમ કહે છે ખાડા પડ્યા છે નહીં પડે ખાડા નહીં પડે કઈ જો ચોમાસાનું વાતાવરણ કેવું લાગે છે લીલું સમ વાતાવરણ લાગે હનુમાન દાદા મંદિર આવી ગયું મારા ગામનું ઝાડ બોલ આપણે સિદ્ધપુર આવી જાય છીએ તો સિદ્ધપુર બધામાં આવી જાય છીએ અને ઝાડનું ચપ્પલ બાઇક પર જેવા ઉતરે ને એમાં ઝાડ ચપ્પલ પડતું કરી ત્યાં ચપ્પલ લેવા જવું પડશે ચો નખી ચપ્પલ એ ચોકા નખી ચપ્પલ ચો હા અવાજ જોયું એ હું પડી ગયું ચંપલ ચમ પડતું કરી દે હા ચપ્પલ ચમ પડતું કરી હું એમ કહું આખો દાખ પડી જાય હવે લઈ આવીએ એનો તો કઈ છે ચાલુ ચપ્પલ આખો દાખ પડી બાઇક ઉપર તો નેડી એટલે માટી વાળી દીધી હોય ગોપી ભાભી ગો ગોપની ભાભી મારે તો ભાભી થાય તાર મમ્મી થાય કે લેડો તો કઈ તમે સિદ્ધપુર આવી જાય છે સિદ્ધપુર હોસ્પિટલ જો રિક્ષાવાળા ઠોકી કાઢે નહીં ભાઈ રિક્ષાવાળા પણ રિક્ષાવાળા હાચવું પણ રિક્ષાવાળા ઠોકી કાઢે શું આપણે શિફા હોસ્પિટલ પહોંચી જઈશું જહાલની મમ્મીની ગોપી ભાભી બધા થઈને આપણે શિફા હોસ્પિટલ હા ચમ આવ્યા તમે દવાખાના આવ્યા ચમ આવ્યા
કઈ તમે જવા ગયા રાહ જોઈએ છીએ. ડૉક્ટર તો આવી ગયા છે, આગળ 2 પેશન્ટ છે ને અને દાંતની સમસ્યા છે ને એટલે ટાઈમ લાગશે એમાં. એટલે રાહ જોવાનું કીધું છે અને જવાનું 2 જણા વેટિંગ એરિયા બેઠા છો શિફા હોસ્પિટલમાં. દવાખાને જઈએ કે તો કઈ અમારે જહાને લાગી હતી ભૂખ તે અમે આવ્યા છીએ. જો ચાલુ કહી દે બધાય ચિપ્સ દસ ચાલ ખાય તો ચિપ્સ વેફર લીધી છે ઇવન આપણે તો પીવાની ચા. આપણે ચા ભાવ બાકી બીજી વસ્તુ બનાવો ચા જોવો ને કે ચા પીવાની છે ગાઈસ. ઉલ્લુ બનાવી બના લે તો ગાઈસ જો દાબેલી આવી ગઈ છે અમારે જહાનની દાબેલી. જો દાબેલી જાનલા હારી ભાવે છે દાબેલી એટલે મેં દાબેલી મંગાવી છે. હા ને દાબેલી ભાવે છે ને તને? બસ ફાઇનલી હવે અમને હેડે ઘેર જાલ હવે ઘેર હેડે છીએ. ગોપી દવા પતી ગઈ છે હવે હું ઘેર ગઈ. આ શું બહુ થયું કે જાલ હું ખાઈ છે કે છે મમ્મી? એ જવલ્યા તો ગાઈસ હવે ઘેર હેડ્યા છીએ. જાલ તો જો જાલ તો હોઈ જાય છે. ડૉક્ટરે કીધું કે હવે અઠવાડિયે જેવી બતાવવા આવજો તે કવર નાખવાનું છે દાઢનું. ત્યાર તો ઘેર હેડ્યા છીએ મેં. જો ફોન કરશે બેનનો ફોન આવશે. કીધું ગોપી ભાભી આવેલા ખાઈએ પણ પેલી કહેવત નહીં ભૂસે ફોન અને તરસે અવાર એવું થઈને ઉભરી જો ગોપી ભાભી ખા બી ગયો છે. એ ખા બે જણ આપણે કને જે વાર છે ગોપી ભાભી ખા બે પણ શું બનાવી ગઈ આપણે ખેતરમાં આવી જાય છીએ. ખેતરમાં મોર ભાઈએ ઢેલ છે ફેલાઈ છે ઢેલ જતો રે ભેગી કરી. બીક લાગે ને સુભાઈ રોજ આવતા તો વધુ ના ચારિયો ફરે છે જુઓ ક્ષેત્રમાં આ રખરે પાકો ચો આ ચારિયો તો ગઈ સર આપણે ખેતરમાં આવી જાય છીએ. ખેતરમાં આવી જાય છીએ અને જો ચાલ લેવા જઈએ છે. મમ્મીને આપણે મમ્મી નહીં આવી ને મમ્મી નહીં આવવાની ભાભીને સોનબાને આપણે બધા આવ્યા છીએ. ભાઈ કપાવા આવ્યા છે ને તે ભાના કપાઈ જવા છે અને અમે આવ્યા છે અરદ. હાલ તો અરદ એકલા આવ્યા છે એરંડા વાવાના છે પણ હજુ બાકી છે. જો સોનબાને જોઈએ આ કપા છે ને એટલે આપણે અમારા બાના છે કપા છે. આ ભાઈ અરદ વાયા છે. અરદ તો ભાના કોઈ દેખા આશા આશા છે જીબર તો એવા જાઓ કપાસ આવી જા કહીશ અને તમે કપા અમારે તો કપા કોઈ કપાવા એમ કંઈક કપા અમારા અમરો પાસે નહીં કપા છે. હા ચમ ખેતરમાં પવન મસ્તી છે જો ગાઈસ પવન એટલું મસ્તી છે. જો સોનબાની તો તૈયાર થઈ જશે ચાર વાટવા માટે તૈયાર થઈ જશે. કોમેડી મેન ઓઢણી તો ફાટી લઈને આવી જશે. ખબર અને આપણે શેઠ આવ્યા છે એ ચાર વાટશે નહીં. કોઈ કરતા નહીં. આ તો અમારો વાટ જોઈને બતાવી રહ્યો. તડકો લાગે ગાઈસ એ નજર જો તને ખબર ચોકા સબ્જી ઉપર ચાર ઉપર તો નહીં સબ્જી જો કે ભાઈ કોઈ ભાના કપમાં ભાઈ નહીં જો ના હા ના કહેવાય કોઈકને કપમાં ભારી જો કે આપણે આવી વસ્તુ આવ્યું તો કે થોડું મોટું થવા દઈએ એટલે લઈ લઈએ. ના ભાગ અમે હર કોઈ કોઈક વાવું છે વાવી તો છે એવું નહીં વાવી. તો ગાઈઝ આટલા આપણને એક પક્ષીને એડો જોવા મળ્યો છે. એ એડો કયા પક્ષીનો છે ને કયા પક્ષીનો નહીં તમારે જણાવવાનું છે. કારણ કે સોનબા અને ગોપી ભાભી બે તો કોઈ છે પણ ફાઇનલ નહીં કહેતો એ હનો છે. સોનબા તમારે કેવું સનો છે એડો? તેતરાનો. અને ગોપીભાઈ તમારે કેવું? વક્તિ તિથિનો. બરોબર એ બે તો એમ કહે છે વક્તિ તિથિનો અને તેતરાનો. મારું કેવું લાવરીનો હશે. બરોબર આવું ગાઈઝ તમને ખબર હોય તો કહેજો કે એડો હનો છે ને હનો નહીં. જોઈ લો એડો તો ગાઈઝ કોમેન્ટ કરજો જવાબ જે આવે સાચો જવાબ આવજો જે આલો એ. ગાઈઝ આપણે હેડે છીએ ઘેર. એક પોટલી આપણે સોનબા અંગાત લઈને હેડે છીએ ને એક પોટલી પાસેથી બાઇક લઈને આવવાની છે. એવી પોટલી
થોડી વાર રહીને આવશું એક પહેલાં બસ આપણા સોનબાઈ ગયા મેં લઈએ જો પાછળ સોનબા આવે છે અને પાછળ આપણે અંબામાં આવે છે એ આપણે ગોપી બાબીને પછી રિટર્નમાં આપણે લેવા આવીએ જો સોનબા ઉપાડીને જોઈશું પોટલી ચારની આયરામાં અંબામાં છે અંબામાં ડોશીમાં તો ગાઈસ જો પોટલી મને ઉપરાઈ છે ગોપી ભાભી પોટલી ઉપરાઈ છે ને રે ઠાલો માલા હેડ્યો છે હું એને લેવા આવ્યો તો પોટલી ઉધી હતી રે મને તમે પોટલી પાડ્યો તો પોટલી મને ઉપરાઈ છે હું પોટલી ઉપાડીને હેડ્યો છું કેટલું નાખું તો ગાઈસ અમે જે ઘેર આવા ટાટા બાઇક પેલો પડ્યો આપું